સોમનાથ બધા જ ગયા છો ને? સોમનાથના આજુબાજુની આખી જગ્યા અવૈધ કબજો કરીને જિહાદીઓએ પચાવી પાડી. બીજું તો છોડો, સોમનાથ ટ્રસ્ટની ભૂમિ પચાડી નાખી. એનાથી વધારે તમને શું કહું? બેટ દ્વારકા. મારા બહેનો, જે અત્યારે કૃષ્ણ ભગવાનની કથા તમે સાંભળો છો ને, કૃષ્ણ ભગવાનને તમે કથા તો સાંભળો છો, પણ બચાવી પણ લ્યો એનું મંદિર. કેમ કે ત્યાં 15% હિન્દુ રહ્યા છે, 10,000 ત્યાંની પોપ્યુલેશન છે, 8,500 ત્યાં મુસલમાન છે, 1,500 ત્યાં હિન્દુ છે. બધી જ જગ્યા મુસલમાનોએ કેપ્ચર કરી લીધી. ત્યાં 75-80% જેટલા કમ્પ્લીટલી અવૈધ બાંધકામ મુસલમાનોના. 85% મુસલમાનો છે, એમાંથી 70% મુસલમાનોની દુકાન મકાન બધું જ અવૈધ. એને લાઇટ બિલ, એને ઇલેક્ટ્રિક કનેક્શન, પાણીનું કનેક્શન કોને આપ્યું? મારે હમણાં એક મેં ઘર લીધું હતું તો કનેક્શન લેવું પડ્યું, પૈસા પણ ભરવા પડ્યા, કાગળ દેખાડવા પડ્યા. આપણા તો રામજીએ કાગળ દેખાડ્યા, ત્યારે જઈને તો આજે અયોધ્યામાં મંદિર બને છે. કાગળ દેખાડ્યા વગર એ લોકો પાસે ક્યાંથી પાણીને બિજલીના કનેક્શન આવે છે? કોઈ દિવસ કોઈએ સવાલ કર્યો? બસ સરકાર ભરોસે આપણે છોડી દો. સરકારનું કામ કરે છે, પ્રશાસનનું કામ કરે છે, પણ શું હિન્દુ તરીકે આપણું કાર્ય નથી કે આપણે આપણા ધર્મને બચાવીએ ને? એનાથી બી મોટું, અમુક સરકારી અધિકારીઓ એવા કરપ્ટ છે આ સિસ્ટમમાં કે એ સરકારી અધિકારીઓ આજના જમાનાના ઔરંગઝેબને ખિલજી બનીને બેઠા છે. ત્યારે તો રીતસર ઔરંગઝેબને ખિલજીએ આપણું બધું પ્રોપર્ટી દબાવી નાખ્યું. અત્યારે તો આપણા જ અમુક સરકારી અધિકારીઓ કટકા લખીને આપી દે છે. કેમ વિરોધ નથી થતો? આવનારો સમય એટલો બધો ખરાબ છે કે તમને ખ્યાલ બી નથી કેટલો ખરાબ આવશે. કેમ કે આપણે તો ઘરથી બહાર નથી નીકળતા, આપણે કૂવાના મેંડક બનીને બેઠા છે કે આપને એમ લાગે કે દુનિયા આ કૂવો જ છે, પણ આપણે ખબર નથી કે બારે શું ચાલી રહ્યું છે. અને પછી જ્યારે એક સાથે થશે ત્યારે આપણે બૂમો પાડશો, પણ ત્યાં સુધી વાત એટલી મોડી થઈ જશે. રાજસ્થાનમાં જ જોઈ લ્યો શું હાલત છે ત્યાંના લોકોની. આપણા બહેનો 2 રૂપિયા બચાવવા માટે વિધર્મીઓ પાસે આપણે લોકો શાકભાજી લેવા જઈએ, ફલ ફ્રૂટ લેવા જઈએ. આપણે મરી જવું જોઈએ હું તો કહું. એવા 2 રૂપિયા બચાવીને તમને ખબર છે આતંકવાદનો અડ્ડો તમે ઊભો કરો છો. આ લવ જિહાદ છે, એનું કનેક્શન આતંકવાદ સાથે છે. આ અવૈધ કબજા જમીન જિહાદ છે, એનું કનેક્શન આતંકવાદ સાથે છે. મહિલા સુરક્ષાની તમને જરાય ચિંતા નથી કે 2-5 રૂપિયા માટે મુસલમાનો પાસે ફલ અને ફ્રૂટ લઈએ છીએ. આપણે એ લોકો પાસે જઈને કપડાં ખરીદીએ છીએ, સાડી ખરીદીએ છીએ. એ લોકો શું કરે છે? આપને મારે છે, કાપે છે, છોકરીઓને કાપે છે, છોકરાઓને મારી નાખે છે. તિરંગા યાત્રા કાઢતો ઓલો ચંદન ગુપ્તાને મારી નાખ્યો, અંકિત સક્સેનાને મારી નાખ્યો, રિંકુને મારી નાખ્યો, કેટલા લોકોને મારી નાખ્યું. કેટલાઓનું નામ લઉં? મને પણ એક દિવસ મારી નાખશે ને મને ખબર છે કે તોય આ પ્રજા, હું પણ જતી રહીશ તો આ પ્રજા નહીં સમજે. 2 દિવસ બોલશે, સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ કરશે, સારું લખશે, મારા ઘરે જઈને બેસનું કરી આવશે, પત્યું. પોતાની જાતને સવાલ કરજો. બધા જ આપણા છે, સરકાર આપણી, પ્રશાસન આપણું, બધું જ સારું. મોદીજી જ્યારે પુરુષ થઈને મહિલાઓ માટે બેટી બચાવો બેટી પઢાઓ કરી શકે છે, એને એમાં સક્સેસફુલી પ્રોગ્રામ હેન્ડલ કરી શકે, તો શું આપણે મહિલા તરીકે બેટી બચાવો બેટી પઢાઓની સાથે સાથે બેટીઓ કો સમજાવો આપણો દાયિત્વ નથી? કેમ દીકરીઓને નથી સમજાવતા કે કેવા છોકરાઓ સાથે દોસ્તી રાખવી જોઈએ, કેના સાથે આપણે ઉઠવું જોઈએ, કેના સાથે બેસવું જોઈએ, કેવા સમાજના લોકો સાથે રહેવું જોઈએ? કેમ આપણી છોકરીઓ આવા વિધર્મીઓના ચક્કરમાં ફસાઈ જાય છે? કેમ કે મા બાપના વચ્ચે છોકરાઓ સાથે પ્રેમ જ નથી રહ્યો. એક ગેપ એટલો મોટો થઈ ગયો કે છોકરું પ્રેમથી પોતાના મા બાપને વાત પણ નથી કરી શકતું. છોકરા છોકરી બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બનાવે તો એ લોકોને ડર લાગે કે મા બાપને કેમ કહીએ, પણ મા બાપની ફરજ એ છે કે એ છોકરા છોકરીઓને એમ કહે કે તમે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બનાવો, પણ કેવા બનાવવા છે એના સંસ્કાર આપો. કેમ પહેલાના જમાનામાં 14-15 વર્ષમાં લગ્ન થતા હતા ને? મારા મમ્મી 16 વર્ષના હતા ને હું પેદા થઈ ગઈ હતી, તો ત્યારે આપણે એ જમાનામાં રિલેશનશિપ એક્સેપ્ટ કરી શકતા હતા, તો આ જમાનામાં કેમ નથી કરી શકતા? છોકરાઓ તમારા ડરે છે પોતાની વાત કરવામાં. મારાય છોકરા આ જ એજ ગ્રુપના છે, આવીને મને બધી વસ્તુઓ શેર કરે, કેમ કે એમને ખબર છે મેરી મમ્મી બડી કૂલ હે. એટલે કેમ કે મેં મારા છોકરાઓ સાથે એવા રિલેશન રાખ્યા છે કે એને ક્યારે પણ તકલીફ પડશે તો એ મા બાપને યાદ કરશે. હવે 10મા અને 12માના છોકરાઓને હાર્ટ એટેક આવે છે,
કેટલું સ્ટ્રેસ આપણે એને આપીએ છીએ, કેટલું પ્રેશર આપણે એને આપીએ છીએ, કઈ ઓર આપણે આ સમાજને લઈ જાય છે. ઘણી બધી ચિંતાઓ છે. માટે ધર્મની ચિંતા સૌથી પહેલાં કરવી જોઈએ. ને અહીંયા મારા બહેનો જે બેઠા છે એને ઘણું બધું આજે મેં કહી દીધું છે, પણ એક શક્તિ જગાડવા માટે 2 લાઈન તમને ડેડિકેટ કરું कि जब चमकती है बिजली तो आकाश बदल देती है, जब उठती है आंधी तो दिन रात बदल देती है, और जब जगती है नारी शक्ति तो इतिहास बदल देती है. આ ઇતિહાસ બદલવું છે મારી બહેનો. તમને કંઈક એવું કામ કરો કે ઇતિહાસના પન્નામાં તમારું નામ સ્વર્ણિમ અક્ષરમાં લખાય. ન તો એમ જ જીવ્યા, એમ જ મર્યા, દેશ માટે ધર્મ માટે કંઈ ના કર્યું તો કોણ યાદ કરશે? તમારી બીજી ત્રીજી પેઢી પણ તમને ભૂલી જશે. કાર્ય એવા કરો કે લક્ષ્મીબાઈને આજે યાદ કરીએ છીએ આપણે. કાર્ય એવા કરો કે અહિલ્યાબાઈ હોલકરને આપણે યાદ કરીએ છીએ. કાર્ય એવા કરો કે કમલાપતિ માટે તો મોદીજી આખું રેલવે સ્ટેશનનું નામ કરી નાખ્યું. તો કાર્ય એવા હોવા જોઈએ બેન. આ ધર્મ વૈધું છે, વિધર્મીઓનું વૈધું છે. નારી શક્તિથી બધા જ ડરે છે. એના સામે બોલવાની હિંમત પોલીસની નથી થતી. જોયું ને, કર્ણાટકા ભાજપનું સ્ટેટ છે, પણ આ મુસ્લિમ છોકરીઓ બુરખા પહેરીને આખો રોડ જામ કર્યો 2 કિલોમીટર સુધીનું. હિંમત જો. અને આપણા બહેનો, હું ધરના ઉપર બેઠી હોઉં ને, 2 જણી ના આવે, એને આવી જાય ને ભૂલતી એક આધી તો આપણા જ કોક તથાકથિત કટ્ટર હિન્દુવાદી ફોન કરીને કહેશે, અરે ના બેસો, ઉઠી જાઓ, હમણાં વાંધો પડશે, હમણાં મુસલમાનો આવશે, આ થશે તે. તો મેં કીધું તમે શેના હિન્દુવાદી? પોતાની જાતને કેટલું છેતરો છો? કેમ તમને રાતે ઊંઘ આવતી હશે કે તમે હિન્દુની વાત કરીને હિન્દુત્વને જ કાપો છો? એક હિન્દુ છોકરી મહિલા તરીકે, મા તરીકે, દીકરી તરીકે, બેન તરીકે સંઘર્ષ કરે છે, એને તમે એના જ ખિલાફ ષડયંત્ર કરો છો. અને અહીંયાની વાત નહીં, સંગઠનમાં અમુક એવા પણ બહેનો છે જે બહુ સારું કામ કરે છે, અને જેને સારું કામ કરવું છે તો એના જ સંગઠનના પુરુષ ભાઈઓ જે નારી શક્તિકરણની વાત કરે છે અને નારી સશક્તિકરણ માટે મોટા મોટા કાર્યક્રમો કરે છે, પણ એ જ પુરુષ એ બહેનોને કહે છે, રેવા દો ને બહેનો, આ નથી કરવું, આમાં નથી પડવું. કેમ? કેમ કે બહેનોની છાપ જ આવી થઈ ગઈ છે કે મુશ્કેલ કામ બહેનોથી નહીં થાય. એટલે હો ગઈ હૈ પીર પર્વત સી પિઘલની चाहिए, इस हिमालय से कोई गंगा उतरनी चाहिए. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए, और मेरे सीने से नहीं ना, सूरत के सीने से सही हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए. આવી આગ ધર્મની જાગવી જોઈએ. હું ખાલી મોટી મોટી વાતો નથી કરતી. ભાઈએ કીધું કે બેન બહુ સરસ વક્તવ્ય આપે છે, હું બહુ સરસ વક્તવ્ય પછી આપું છું. હું જમીન ઉપર કામ કરું છું. માટે મારા ભાઈઓ, તમારું કાર્ય એ છે કે તમે આ બહેનોને શક્તિ આપો. બ્રહ્મા વિષ્ણુ મહેશે જે શક્તિ દુર્ગાને આપી હતી, આ એક એક બહેનમાં એક એક દુર્ગાનું અંશ છે. તમે એને કમજોર કા અબલા ના બનાવો. આ બહેનો કઈ પૌધારોપણ કરવા માટે નથી, કે આ બહેનો ખાલી ફલ ફ્રૂટ કોઈને દેવા માટે નથી, કે આ બહેનો ખાલી રસોડા સુધી નથી, કે સેનેટરી પેડ વેચવા સુધી નથી. આ બહેનમાં શક્તિઓ છે, પણ તમે લોકો એને ફ્રી કરો. તમારા ઘરનું કામ તો તમે ગમે એના પાસે કરાવી લેશો, પણ જે દેશનું ને ધર્મનું કામ છે એ આ બહેનો જ કરી શકે છે. આ બહેનો જે ઘરની હોમ મિનિસ્ટર છે, જે ઘર આટલું સાચવી શકે, તો શું આ બહેનો દેશ ના સાચવી શકે? આ દેશની હોમ મિનિસ્ટર ના બની શકે? એમાંથી કોઈ બેન કદાચ એટલા પણ ઇન્સ્પાયર થઈ જાય કે ભવિષ્યમાં સીએમ અથવા પીએમ પણ બની શકે. એ બધામાં શક્તિ છે, જરૂરત છે એ શક્તિ જગાડવાની. એટલે આજ मैंने सूरज से बस इतना ही कहा कि आपके साम्राज्य में इतना अंधेरा क्यों रहा, तम तमाकर वो दहाड़ा बोला मैं अकेला क्या करूं, तुम बेफिक्रों के लिए मैं भला कब तक लड़ूं, आकाश की आराधना के चक्करों में मत पड़ो, संग्राम ये घनघोर है, कुछ मैं लड़ूं कुछ तुम लड़ो. બધાઈને મળીને લડવું પડશે, ત્યારે આ કાર્ય પૂરું થશે. માટે અખંડ ભારતનું નિર્માણ કરવો છે, ને કહેવાથી અખંડ ભારતનું નિર્માણ નહીં થાય. આખા દુનિયામાં ત્રાહિમામ થઈ ગયું છે, ને ભારત જ માત્ર એવું દેશ છે કે જે વસુદેવ કુટુંબકમની વાત કરે છે, જે સર્વ ધર્મ સંભાવ અને સદભાવની વાત કરે છે, જે શાંતિની વાત કરે છે. ભારત દેશ ધારે તો અખંડ રાષ્ટ્ર બનાવી શકે, અખંડ ભારત બનાવી શકે. માટે બધાય જાગૃત થઈ જાઓ, ચેતી જાઓ. આજ પછી મને એટલું વચન આપો કે સુરતમાં હવે 1 ઇંચ પણ જગ્યાએ અવૈધ કબજો થવા નહીં દઈએ. મને વચન આપો. થવા દેશો?
બોલો, આટલું ઢીલે બોલીએ, ધીરે બોલીએ છીએ આપણે, શું કરશો? અવૈધ કબજો થવા દેશો? જો થાય ને તો તમારા જે વિસ્તારનો જે વ્યક્તિ પ્રતિનિધિ છે ને, અહીંયા અત્યારે જેટલા લોકો બેઠા છે ને, ખાલી એટલા જ વયા જાય ને ધરનો દેવા, તોય કામ થઈ જશે. કેમ કે રોયા વગર તો માં પોતાના છોકરાને ધવડાવતી નથી. તો તમને એમ લાગે છે કે ચિલ્લાવ્યા વગર તમારી વાત સંભળાશે કોઈને? માટે હું ભડકાવા નથી આવી, તમને બધાઈને જગાડવા આવી છું. ફરી કહું છું, નાના છોકરાઓને મૂકીને આવી છું. મારી સાસુ પથારી વશ છે, કેન્સરનો રોગ છે, ઉંમર 74-75ની છે. મારો હસબન્ડ પોતાનો બિઝનેસ જોઈ છે, સાથે સાથે મારો પણ બિઝનેસ હેન્ડલ કરે છે, મારા છોકરાઓને હેન્ડલ કરે છે, એનું ટ્યુશન હેન્ડલ કરે, એને ભણાવવાનું હેન્ડલ કરે છે. એટલે કહે છે ને કે બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન ધેર ઇઝ અ વુમેન, બટ આઈ વુડ સે બિહાઇન્ડ મી ઇટ્સ ઓનલી માય હસબન્ડ, કે જે મને આટલો બધો સપોર્ટ કરે છે. એને એ અપેક્ષા સાથે મારા વક્તવ્યને પૂરું કરું કે તમે પણ તમારા ઘરની બહેનો દીકરીઓને જાગૃત કરશો, લવ જિહાદના વિષયમાં એને જાગૃત કરશો, પોતાની બહેનો દીકરીઓને આવી જ રીતના બારે સંઘર્ષ કરવા માટે મોકલશો. અગર હું સુરત આવું ક્યારેય ધરનો દેવા, તો તમે તમારી બહેનો દીકરીઓને મારી સાથે મોકલશો ધરનો દેવા. બોલો, કરશો? જમવાનું પીવડાવવાનું બધું ત્યાં તમારે પહોંચાડી દેવાનું. આપણે સપ્તાહમાં 7 દિવસ અહીંયા બેઠા ને, તમે ખાલી સરકાર આપણી છે 2 દિવસ ધરના દ્યો ને, તમે જો તમારું કયું કામ ન થાય, બધું જ થાય. એટલે વક્ત કમ હૈ, जितना दम है लगा लो, कुछ को मैं जगाती हूँ, कुछ को आप जगा दो. जय हिंद.